મિત્ર હવે અમે છે ને કપાઈવાનું ચાલુ કરી દીધું છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું છે. તો જો ભાઈ પડી ગઈ છે સવાર અને ટાઈટ થોડીક વધારે છે, તો આપણે જો બધા બેસી ગયા સુલે અને સુરત દાદા પણ મસ્ત મજાના ઉગી જશે અને આજે આપણે જવાનું છે કપાવીમાં. તો બિના રહેજો વિડીયોમાં તમને બતાવું. હેલો મિત્રો, અટાણા આપણે પોગી જશે વાડીએ. તો આ છે કપા વીણવાનો આપણે. તો આવી રીતે આ કપા છે, કંઈ બહુ લાટ છે નહીં, 2.5-3 વીઘા જેટલો છે જો આવડો. તો હાલો આપણે ફટાફટથી વીણી નાખીએ. તો જો ભાઈ આપણે કપા વીણવા લાગી ગયા છીએ ને કંઈક આવી રીતે કપા વીણવાનો હોય. જો આ કપા છે, વીણી વીણીને બાજુ થેલી છે, તો આપણે થેલી નાખતું જવાનું હોય. તો 2 બાટી વીણે રાખી. તો આમ 2 બાટી જ વીણે રાખવાનું હોય, એટલે ઘા કરે થઈ મણ. એમ કે ભાઈ આમાં વજન વળીએ હોય, ઉતરો હોય, એટલે તો આપણે જેટલો વીણીએ એટલા પૈસા મળે. તો હાલો ફટાફટ વીણે રાખીએ. ફાઇનલી મિત્રો આપણે લાગી જશે કપા વીણવા. જો ભાઈ બધાય ને આ છે મારે મીઠી બેન. જુઓ અંદરથી વાંહે રહી જશે ભાઈ. અને આ હકલો પણ આપણો દગો દઈ ગયો છે ભાઈ. જુઓ હકલો જુરો અહીંયા બીજાના રાપામાં વ્યો ગયો છે વીણવા. કોણના લાલ છે ભાઈ. જુઓ હકલો જુરો અહીંયા. તો આપણે ભાઈ અંદરથી વાંહે છીએ છીએ. તો હાલો ફટાફટ વીણે રાખી. તો મિત્રો અત્યારે આપણે એક થેલી ભરાઈ ગઈ છે અને જુઓ ગાંહડીમાં નાખવાનું ચાલુ છે. તો ભાઈ આવી રીતે થેલી ભરીને લાવવાની હોય ને હેઠે કાઢી અને ગાંહડીમાં નાખી દેવાનું હોય છે. તો જો ભાઈ આપણે અમારે 3 જણા થઈને વીણીએ છીએ ને 3 જણાથી એક ગાંહડી કપા થઈ ગયો છે. એક થેલીમાંથી એક ગાંહડી કપા થઈ ગયો છે. જુઓ ભાઈ આવી રીતે તો બાંધી દેવાની પછી. તો ભાઈ જુઓ આ એક વળ કાઢી નાખી છે ને જો ગાંહડી કરી નાખી છે. જુઓ આ બાજુ આપણી ગાંહડી છે. આમ બધાની ગાંહડીઓ થઈ ગઈ છે ને જો બધા પાછા રાપે લાગી જશે. તો હાલો આપણે ફટાફટ આપણે રાપે લાગી જઈએ. આમ જુઓ ભાઈ આ બધાની ગાંહડીઓ અહીંયા તો જુઓ ભાઈ ટોક માર્યો, 2 ગાંહડી કરી નાખી. આપણે તો એક ગાંહડી માંડ છીએ છે. જુઓ ભાઈ બધા રાપે લાગી જશે. તો હાલો આપણે ફટાફટ રાપે લાગી જઈએ ને વીણે રાખી. તો અમારે મીઠી બેનને કંઈ 2 શબ્દ કહેવા હોય તો જઈએ ને પાસે. તો જો અમારે મીઠી બેન આ જુઓ 2 ગાંહડીઓ આપણે એની જ છે. જુઓ મીઠી બેન તમારે કઈ કેવું છે? હેલો મિત્ર હવે અમે છે ને કપાઈવાનું ચાલુ કરી દીધું છે ને. અમારે ત્રીજી થેલી છે. અમે ગાય ઘા પર વીણે રાખ્યા છે. તમારે પણ વીણવું હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હાલો તો ભાઈ લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો. ને અમારે એકલો આજ રિહાઈ ગયો છે. જુઓ એ કાંઈ કપા વીણતો નથી ને તકમરિયાની થેલી ભરે છે. જુઓ આમ થેલીમાં જુઓ તકમરિયા છે, એકલો રિહાઈ ગયો છે. જુઓ ભાઈ આજ. તો હાલો ભાઈ આપણે પણ ફટાફટ વીણે રાખી. જો ભાઈ કપામાં કાંઈ ઘટે નહીં ભાઈ, જોરદાર કપા છે. ફાઇનલ મિત્રો બાકી ગયા છે 10 અને આવી ગઈ છે સા. જો ભાઈ સા ને આપણો નાસ્તો પૂરું. તો ભાઈ બધા જો નાસ્તો અને સા બેસી ગયા છે. તો હાલો ભાઈ સા પીવા અને નાસ્તો કરવા. અમારી મીઠી બેન. તો ભાઈ હાલો આપણે નાસ્તો કરી લઈએ. ત્યાં સુધી બના રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો બધાની એક થેલી પાછી ભરાઈ ગઈ છે ને આ છે ત્રીજી થેલી. અત્યારે વાગ્યા છે 11. જુઓ ભાઈ બધા થેલીઓ ભરાઈ ગઈ છે એટલે નાખવા થાય છે. જો તમે ભાઈ આખો દીમાં કેટલા મણ વીણી નાખવાની કોમેન્ટ કરજો ભાઈ. મિત્ર અમારી થેલી ભરાઈ ગઈ છે. હવે અમે નાખવા જઈ રહ્યા છીએ. હા તમે હેલો યુટ્યુબ ફેમિલી. તો ફાઇનલી અત્યારે તો વાગી ગયો છે 1:30 અને જો બધાને કપા વીણાઈ ગયો છે. થોડોક બાકી હતો તો આપણે વીણતા હતા તો બધાને વીણાઈ ગયો છે. જુઓ આપણે પણ વીણાઈ ગયો છે. આપણી છે થેલી, આ છે બીજા બેનની થેલી. ફાઇનલી મિત્રો અત્યારે આપણે કપા વીણાઈ ગયો છે ને હવે જોખવાનું કામ ચાલુ છે. તો જો આવી રીતે જોખવાનો હોય છે. જુઓ જોખાય છે ને આ એક ગાંહડી ચી છે ભાઈ 65 કિલો. તો આવી રીતે જો ભાઈ જોખવાનું હોય. તો જો ભાઈ આવી રીતે 1000 ગાંહડી બાંધી દેવાની હોય અને જો આ આગળ દેખાડું તમને લોકમાં નાખી અને આ કાંટીમાં ચડાવી દેવાનું હોય. ને અહીંયા જો ભાઈ 2 જણા આમ ખંભે પકડી રાખે. આ બાંધવામાં બહુ વાર લગાડે છે છોકરાઓ.
કાંટીમાં નાખીને પછી ઊંચું કરી દેવાનું હોય એટલે જો 45 હાલો ભાઈ 45 અંજે 45 કિલો વજન છો છે આ ગાડીમાં જુઓ ભાઈ ને હજી આપણે હાલો આગળ આગળ જઈ તો આ ગાડીમાં થશે 62 કિલો તો જુઓ ભાઈ આ આપણી ગાડી સોડાવી છે 57 અમૃત 57 કિલો છે આપણી એક ગાડી અને હજી બે ગાડીઓ આમ છે તો ભાઈ આખીનું છે જોઈ રાખજો ભાઈ વિડીયોમાં જો આવી રીતે જોખવાનું હોય જો તમે ભાઈ કપા વીણો ત્યારે આમ જ જોખો કે જોઈજો અમારે જો આમ ભાઈ જોખે છે કાંટીને આમ બે જણા પેલું પકડી રાખે આ પાંહડો અંજે જો ભાઈ પાછો આપણી ગાડી જોખવાનું ઓર આવી ગયો અમૃત 42 ફાઇનલી મિત્રો હવે રહી છે છેલ્લી ગાંઠડી જો આ એક ગાંઠડી છે તો હાલો ફટાફટ આપણે જોખી નાખી જો આ 64 અને આ ગાડીમાં શું છે 64 કિલો વજન જો ભાઈ આવી રીતે જોખવાની હોય અને પછી ટ્રેક્ટરમાં ચડાવી દેવાની છે તો ભાઈ હાલો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ અમારે મીઠી બેન છે આ અમારે બીજા મીઠી બેન છે ને આ પડી છે ગાંહડિયું જુઓ ભાઈ તો ભાઈ વિડીયોને આપણે પૂરો કરીએ છીએ ને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મળ્યું નવા વિડીયોમાં